એની મમ્મીની રાખતા નહીં એટલે આપણે લાવવા પડ્યા મિત્રો। આ બે બચ્ચા આખો દિવસ કાલે એમને એમ ઝાડ નીચે પડ્યા રહ્યા, પણ કોઈ એની માં કે એના કોઈ ફાધર કોઈ લેવા નહોતું આવતું। ચમચીથી પીવાનું જે ઓછું ફાવે છે, હજી પહેલો જ દિવસ છે એટલે ઓછું પીવાનું કરે। થોડે થોડે પછી ટેવ પડી જશે એટલે પીશે ગાય ગા। તો બિલાડી બતાવી જો, હે બિલાડી રહી જો આ વાઘ અને બકરી બે એક જ ઘરમાં છે। તો જો મિત્રો અમારે ચકલીનું બચ્ચું ધરાઈ રહ્યું છે, અમે એમને મંદિરે બેસીને ખવડાવ્યું છે। જો અમારે ભાઈ કુંવાસીઓ બધી અમારા પરિવારની જોવે છે અમારા વિડીયો, તો આપણે માતાએ દર્શન કરી લો ઘરે બેઠા બેઠા। બધી કુંવાસીઓને જય માતાજી। તો જય માતાજી મિત્રો। જો અમે કાલે ચકલીના બચ્ચા જે તમને દેખાડ્યા હતા, તો હવે એમનો ડે ફર્સ્ટ છે, તો એમની માટે જો અમે ફીડ તૈયાર કર્યું છે એ બતાવજો નજીક। જો મિત્રો આવું કંઈક બેસનનું પાણી કર્યું છે, હવે પીવે છે કે નહીં જોવાનું રહેશે। તો જો તમને પહેલાં બતાવો, ખોલો પડેલા બચ્ચા। જો અમારા બચ્ચા બે જો આજ તો ખાવા માટે સારા હવે એક્ટિવ લાગે છે, તો લાવો એક એક કરીને આપણે હવે ખવડાવવાની કોશિશ કરીએ। જો બચ્ચું પેલું આવી રીતે પકડી લેવું પડે, પછી એનું ગળું ખુલ્લું રહે એ રીતનું રાખવું પડે। જો ખાય છે કે નહીં જોઈએ, બતાવી છે નજીકથી બચ્ચું, મોઢું નહીં ખોલતું। માહીન બતાવી માહીન તમે માહી જેમ કરી દો ઓક્ટો પૂરે પીવેલું તમે આના મોઢામાં જા દો। इंजेक्शन नहीं टीटा जाए। ચમચીથી પીવાનું જે ઓછું ફાવે છે, હજી પહેલો જ દિવસ છે એટલે ઓછું પીવાનું કરે। થોડે થોડે પછી ટેવ પડી જશે એટલે પીશે ગાય ગા। તો બિલાડી બતાવી જો, હે બિલાડી રહી જો આ વાઘ અને બકરી બે એક જ ઘરમાં છે। બિલાડી અમારા ઘરમાં છે અને બચ્ચા અમારા ઘરમાં। હવે કેવી રીતે આ મોટા થશે એ ભગવાન જાણે। બિલાડીના બચ્ચા છે, બિલાડી બચ્ચા છે પાછળ હે, બતાતા જી માહી દેખાય એટલે મને કહેજે। મિત્રો અમારા ઘરમાં બિલાડીના બચ્ચા અને આ ચકીના બચ્ચા બે ભેગા થયા છે। એક જ દીકરો બીજું પર બે પર તો જો મિત્રો બાપ થવું હોલ્યું છે, પણ હવે આનું માં થવું બહુ અઘરું કામ છે। તો આ બચ્ચાને અમારે રોજ કલાકે કલાકે આ રીતે જ ખવડાવવું પડશે। તો બહુ અઘરું કામકાજ છે નાના બચ્ચા પાળવું, એટલે બાપ થવું સારું પણ હવે માં થવું બહુ અઘરું કામ છે। હવે મને આ લોકોએ સારું પાડવાની માં બનાવી નાખી છે, હવે મારે જ ખવડાવવું પડશે આ લોકોને। જો આરે ઉડી 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 લા બસ આવી જાય જો જો નજીકથી બતાય। જો આ ખાઈ પીને હવે કેવું મસ્ત થઈ ગયું છે, અને ભાઈ અમારે થોડું થોડું ઉડે છે, મસ્ત બતાય। ઓ મારા આંગળી પર બેસી ગયું। જુઓ આ ચકલી છે કે સુગરી ખબર પડતી નહીં। મિત્રો આ ચકલી છે કે સુગરી, તમારું શું કહેવું છે? મને લાગે સુગરી છે, પછી શી ખબર। નામ પીંછા ચકલી જેવાય છે। 9 કલાક પછી ખવડાવશું। જો મિત્રો અમે એમની માટે કેવું મસ્ત પેડિંગ કર્યું છે। જો છો ફોડ ફોડ
ઉડી જો બિલાડી આવી. ચાલ ચાલ માહી તરત લઈને જતી રહેશે હો બિલાડી તો. અહીં આવી દઉં. ઉડે ઓલી જો તાકાડ જે ઓલા ઉડબત જો હે મારે ખવડાવીએ છે ના જો કેવી આવી ગઈ. હવે બસ કંઈક આવા જ અમારા ઘરમાં હમણાં યુદ્ધ ચાલુ રહેશે જોજો. એક બાજુ બિલાડી એક બાજુ આ નવજાત બચ્ચા. એક બાજુ બિલાડી એક બાજુ આવા નાના નાના બચ્ચા. અને હવે કેટલા દિવસો સુધી યુદ્ધ ચાલે છે. લગભગ અઠવાડિયું જો જીવી ગયા તો કદાચ પછી મૂકી દેશું અમને એમના વાતાવરણમાં. થોડા દિવસ પછી તો હાથથી પીસે આમ બેઠા બેઠા. બેઠા બેઠા પોપટ તો ચી મજા આવે. એવું કે એની મમ્મી જોઈ લઈ ના લેવા તો આપણે એની મમ્મીની રાખતા નહીં એટલે આપણે લાવવા પડ્યા. મિત્રો આ બે બચ્ચા આખો દિવસ કાલે એમને એમ ઝાડ નીચે પડ્યા રહ્યા પણ કોઈ એની માં કે એના કોઈ ફાધર કોઈ લેવા નહોતું આવતું. પછી ઉડે છે. પછી આખરે અમારે લાવવા પડ્યા. જો આ તો સરસ ખાવા મળી જો. વાવ આવું ખાતું હોય ને તો સારું. ઓલું નહીં ખાતું જો આ નહીં. ઓહો હો બસ બસ ધીમે 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 જો આમ કરીને ખાવા માંગવાની સ્ટાઇલ છે. આ થોડું વીક હતું મને એમ લાગ્યું કે કાલે નહીં જીવે પણ આ તો જીવી ગયું એટલે સારું. ને હવે ચણાના લોટનું પાણી પાઈએ છીએ સર્વાઈવ કરી ગયા તો સારું. જો એમને તે માટે પેડિંગ બહુ સરસ કરી નાખ્યું છે અમે. માળા લાવવાનું ભૂલી ગયા. માળા લાવવાનું ભૂલી ગયા. તો અહીંયા અમારે સુગડીના માળા નીચે પડેલા છે એ અમે કાલ લઈ દઈશું. તો હાલો મિત્રો જો અમારા ઘરમાં બિલાડીઓ પણ એટલી છે બિલાડીના બચ્ચા એટલા છે. તો હવે અમારા ઘરમાં સેફમાં સેફ જગ્યા છે ભાઈ અમારી દુકાનમાં લગભગ બિલાડી આવવા નથી કરતી. તો જો અમારા ઘરમાં દુકાનમાં અમે આ રીતના મારી બાજુમાં જ બચ્ચા મૂકી દીધા છે જેથી ફૂલ સિક્યોરિટી થઈ જાય. જો મિત્રો અમારે શનિ ને રવિ સુકરીના માળા લઈને આવ્યા છે અમારા કાશેથી. તમે જો બચ્ચા સુકરીના માળામાં બેસાડી દીધા છે. તો જો મિત્રો આજે છે ડે 5 ને અમારે ચકલી સવારમાં જો જમાડવાનો ટાઈમ થઈ ગયો છે. માહી ખોલજો. જો હવે ઉડતા આવડી ગયું છે અને 4-5 દિવસ થઈ ગયા છે મિત્રો. જો અહીંયા તો રહો જેવું ખોલ્યું કેવી ઉડી એટલે માહી ખવડાયો. આ ખવડાય. ખવડાય. જો મિત્રો અમે મંદિરે આવી ગયા છીએ ખવડાવવા માટે. બારે અજવાળામાં સારું દેખાય એટલે ખવડાય. નહીં ખાધું? ચમચી નજીક કર ને, અંગૂઠો લઈ લે. તો જો મિત્રો અમારી ચકલીનું બચ્ચું ધરાઈ રહ્યું છે. અમે એમને મંદિરે બેસીને ખવડાવ્યું છે. જો અમારે ભાઈ કુંવાસીઓ બધી અમારા પરિવારની જોવે છે અમારા વિડીયો. તો આપણે માતાએ દર્શન કરી લો ઘરે બેઠા બેઠા. બધી કુંવાસીઓને જય માતાજી. જો આપણે શક્તિમાનનો નવો ફોટો અને આપણે જૂનો ફોટો જોવે છે બધાય. અને બોલ જોતા હોય તો
જો અમારી કહે છે કે કોઈ જોતું નહીં, બધા જોવે છે. પારીની જોવે છે, અલ્પાબેન, દક્ષાબેન, ઘણા સારા કુવાસીઓ જોવે હો. તો ફ્રેન્ડ્સ, હવે અમારું બચ્ચું ઉડતું થઈ ગયું છે. ઉડીને અમારા ખભા ઉપર બેસી જાય છે, તો ક્યારેક અમારા માથા ઉપર બેસી જાય છે. અને મિત્રો, આને અમે એના મા બાપ જોડે છીનીને નથી લાયા. એના મા બાપ એના નજીક આવતા જ નહોતા, કે શિખર એના મા બાપ હતા નહીં કે ગમે એ કારણ હોય. અને બચ્ચું એક જ દેખાઈ રહ્યું છે, એનું કારણ કે બીજું બચ્ચું 2 દિવસ પછી મિત્રો ઓફ થઈ ગયું હતું દુઃખ સાથે, કેવું પડી રહ્યું છે. પણ એ મિત્રો શરૂઆતથી જ વીક હતું. અમે જ્યારે એને લાયા ને ત્યારે એની કન્ડિશન બરોબર નથી. એને ઉપર ખવડાવીએ તો બધું ઉપર ચાંચની ઉપર નાકમાંથી પાણી ને એવું બધું, એને બહુ તકલીફ ઘણી હતી. પણ તો છતાં 1-2 દિવસ થયું ને પછી જતું રહ્યું. અમે અમારે ખેતરમાં જઈને પછી દફનાવી દીધું. એક બચ્ચું આ તો શરૂઆતથી જ હેલ્ધી હતું, અને કોઈ નહીં થાય મિત્રો. તો આ મોટું થશે એટલે અમે એને એના નેચરલ વાતાવરણમાં મૂકી આવશું. એમાં મેળવી આવું છે ને, તાર લઈ જવું હોસ્ટેલમાં? હે, લઈ જવું? જો અમારે માહી કહે છે હોસ્ટેલમાં લઈ જવું છે. તો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઉડાડો, ઉડ. હવે બતાવું, ફેંકવું પડે, તું તો ફેંકી દે. તાજો આવું નહીં એને. માફી દે.